સાઉદીમાં ફસાયેલા ગુજરાતીઓનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે। 212 ગુજરાતીઓને લઈને પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટ રાત્રે અમદાવાદ પહોંચી। હેમખેમ પરત ફરેલા સ્વજનોને જોઈને પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા। જે લોકો ગુજરાતીઓ ત્યાં ફસાયેલા હતા, સાઉદીમાં ફસાયેલા ગુજરાતીઓને અમદાવાદ પરત લાવવામાં આવ્યા। ગુજરાતીઓ જેવા અમદાવાદમાં પરત ફર્યા, પરિવારજનો તેમને લેવા માટે આવ્યા હતા। 212 ગુજરાતીઓને લઈને પ્રથમ રેસ્ક્યુ ફ્લાઇટ રાત્રે અમદાવાદ પહોંચી। હેમખેમ સ્વજનોને પરત ફરેલા જોઈને પરિવારજનો રડી પડ્યા। ખુશીના આંસુ આંખમાંથી છલકાયા। હજુ પણ આજે બીજી ફ્લાઇટ અરેન્જ કરવામાં આવી છે। અન્ય ફ્લાઇટ્સ મારફતે જે પણ હજુ લોકો ત્યાં ફસાયેલા છે તે તેમને ભારત સરકાર તરફથી પરત લાવવામાં આવશે। એર ઇન્ડિગો, સ્પાઇસ જેટ સહિતની તમામ ફ્લાઇટ્સ આજે ઉડાન ભરશે અને જે પણ ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે તેમને પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। ઇન્ડિયન એમ્બેસી પણ સતત સંપર્કમાં છે ફસાયેલા લોકોની અને હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે। જે લોકો ત્યાં ફસાયેલા છે તેમના માટે આજે અન્ય બીજી ફ્લાઇટ્સ ઉડાન ભરશે। તમામ ફસાયેલા લોકોને પરત લાવવામાં આવશે। પહેલી ફ્લાઇટમાં 212 લોકો જે ફસાયેલા હતા તેઓ મોડી રાત્રે અમદાવાદ પરત ફર્યા અને તેઓ પરત ફરતા જ તેમના ચહેરા ઉપર પણ એક ખુશી અને શાંતિનો અહેસાસ જોવા મળ્યો। બીજી તરફ પરિવારજનો તેમને લેવા માટે પહોંચ્યા હતા અને પરિવારજનો પણ તેમને જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા। बहुत अच्छा लग रहा है हमारे इंडिया में आकर हमारे को। मोदी जी आपका खूब खूब आभार। मोदी जी आपका खूब खूब आभार। बहुत बहुत शुक्रिया, आप लोगों ने हमारी सबकी हेल्प की। बहुत बहुत आपका आभार। हज कमेटी तरफ से भी बहुत आभार की और मोदी जी को हमारी तरफ से बहुत दिल से धन्यवाद। उन्होंने हमारी हेल्प करी और हमारे जितने हाजी है वो सबको लाने में सब जने मदद करना। कि यहाँ पर सब मिसाइल्स के अटैक्स हो रहे हैं ईरान और अदर यूएस के बीच में, तो सबके अंदर बहुत पैनिक का माहौल था और प्लस रियाद के अंदर भी कुछ यूएस बेस के ऊपर भी अटैक हुआ था, तो उसको लेकर भी काफ़ी पैनिक था लोगों में। तो बस सबसे यही दुआ थी और गवर्नमेंट से भी हमने यही रिक्वेस्ट की थी। जो एम्बेसी आए थे इंडियन एम्बेसी में सऊदी अरबी में, तो उन्होंने भी काफ़ी सपोर्ट किया और इंशाल्लाह हम साथ खेल रहे थे, यहाँ पर आज आ गए आपके सामने। लोगों के पास पैसे नहीं थे तो मैंने उनकी वीडियो बना के सोशल मीडिया पे डाली। सोशल मीडिया पे हमारे फ्रेंड्स ने उनको शेयर किया तो सारा उनसे बहुत अच्छा हमको रिस्पांस मिला। और हमारे यहाँ पे मोदी सरकार ने हमको फ़्लाइट चालू करा के हमको बहुत वो करवा दिया, आसानी।